વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડેસર ગામે આવેલ વાંકાનેડા ગામલોકોની એક ગંભીર સમસ્યા સામે આવી છે। દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા હોવા છતાં આ ગામના લોકો આજે પણ મૂળભૂત સુવિધાથી વંચિત છે। વાંકાનેડા ગામથી સ્મશાન સુધી જવાનો રસ્તો આજ દિન સુધી બનાવવામાં જ નથી આવ્યો, જેના કારણે ગામમાં કોઈનું અવસાન થાય તો અંતિમક્રિયા માટે નનામી લઈ મેસરી નદી સુધી જવા માટે કીચ, કાંટા અને જોખમી રસ્તેથી પસાર થવું પડે છે। ચોમાસાની મોસમમાં મેસરી નદીમાં પાણી આવી જતા ગ્રામજનોને પાણીમાં જીવના જોખમે સ્મશાન પહોંચવું પડે છે। ગ્રામજનો દ્વારા સરપંચ અને તલાટી સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી। સ્મશાનના આ રસ્તા અંગેની સમસ્યા વર્ષોથી યથાવત છે। આ પરિસ્થિતિથી કંટાળેલા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો રસ્તો તાત્કાલિક નહીં બને તો તેઓ ઉગ્ર આંદોલન હાથ ધરીને જવાબદાર તંત્ર સામે અવાજ ઉઠાવશે। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં સ્મશાને જવાનો રસ્તો નથી અને રસ્તો છે અડધો બનાવેલો છે, એમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે અને અડધો રસ્તો તો ગાયબ જ છે। તમે જોઈ શકો આ પાણીમાં રહીને મસાને જવું પડે છે। આ નદી છે અને નદીની અંદર પાણી રહીને મસાને જવું પડે છે। તમે જો અડધો રસ્તો તો ગાયબ જ છે અને અડધો રસ્તો બનાવેલો છે, એમાં પણ ખાડા અને ફૂલ ભ્રષ્ટાચાર થયેલો છે।